ઘણી વખત આપણને ગળ્યું ખાવાનું મન થાય છે તો ક્યારેક તીખું તો ક્યારેક ખાટું ખાવાનું મન થાય છે. જો તમને ખાટો ખોરાક ખાવાનું મન થાય છે તો તેનો મતલબ એ નથી કે કોઈ ગુડ ન્યૂઝ છે, પરંતુ આ તો છે ખતરાની ઘંટડી. જો તમારા શરીરમાં 8 લક્ષણો દેખાય છે તો સાવધાન થઈ જાઓ. શું તમને ક્યારેક અચાનક અથાણું કે ખાટી વસ્તુ ખાવાનું મન થાય છે? તો ના, આની પાછળ કોઈ સારા સમાચાર નથી, બલકે તમારા શરીરમાં જરૂરી વિટામિન્સ અને પોષક તત્વોની ઉણપના કારણે હોઈ શકે છે. ઘણીવાર આપણને અલગ અલગ ખાદ્ય પદાર્થોની તૃષ્ણા પણ થતી હોય છે, પરંતુ શરીરની આ તૃષ્ણા માત્ર સ્વાદની સ્વાદિષ્ટતા સાથે જોડાયેલી નથી. તેના બદલે આ તમારા શરીરની તમને કહેવાની રીત છે કે તમારા શરીરમાં કેટલાક આવશ્યક પોષક તત્વોનો અભાવ છે. આપણા શરીરને ઘણા પોષક તત્વોની જરૂર પણ હોય છે. ફૂડ ક્રેવિંગ એટલે એક ઇન્ટેન્સ ફિલિંગ અથવા એક ઇન્ટેન્સ ડિઝાયર, એક પર્ટિક્યુલર વસ્તુ ખાવા માટેની ઈચ્છા જેને કહીએ ને, એને કહેવાય ફૂડ ક્રેવિંગ્સ. તો દરેક વખતે શું આ ફૂડ ક્રેવિંગ્સ આપણા મૂડ સ્વિંગ્સ અથવા આપણા મૂડ હેપી છીએ તો કંઈક ખાવાનું મન થયું, સેડ છીએ તો કંઈક ખાવાનું મન થયું, શું એ ખાલી એટલું જ રિલેટેડ છે? ના, ઘણી વખત તમારા જે બી ફૂડ ક્રેવિંગ્સ હોય છે એ તમારા મૂડ સ્વિંગ્સ, તમારા સ્ટ્રેસ લેવલ્સ અને તમારું જે બેઝિક રૂટીન છે એનાથી ઘણું અલગ હોય છે. એ ફૂડ ક્રેવિંગ્સ ઘણીવાર આપણા બોડીમાં બિકોઝ ઓફ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીઝ, એટલે કે કોઈક એક પર્ટિક્યુલર પોષણ તત્વ જે કહીએ, ન્યુટ્રિયન્ટ જે કહીએ, એની ઉણપના લીધે, એ ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સીના લીધે તમને કોઈ પર્ટિક્યુલર ફૂડની ક્રેવિંગ્સ થાય છે. ત્વચાની ચમકથી લઈ અને વાળના રંગ સુધી, આંખોની રોશનીથી લઈ અને હોઠની શુષ્કતા સુધી દરેક વસ્તુ માટે પોષક તત્વો જવાબદાર છે. તો જાણો તે વિચિત્ર લક્ષણો, જેને સમજીને તમે તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપને પણ સમજી શકશો. ખાટું ખાવાનું મન થવું. જો તમને ખારું અને ખાટું ખાવાનું મન થાય છે તો તમારા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ થઈ શકે છે. આ તૃષ્ણા સૂચવે છે કે તમારા શરીરને સોડિયમ અને પોટેશિયમની જરૂર છે. આ માટે તમારે ઇલેક્ટ્રોલાઇટથી ભરપૂર નાળિયેર પાણી, લીંબુ નિચોડ્યા પછી દાળનું સૂપ અથવા ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ. બરફ ખાવાનું મન થાય છે. શું તમને આ ગરમીમાં અચાનક બરફ ખાવાનું મન થયું હતું? આ ગરમીના કારણે નહીં, પરંતુ આયર્નની ઉણપના કારણે થાય છે. આ માટે પાલકનો સૂપ પીવો જોઈએ, જે તમને ભરપૂર માત્રામાં આયરન આપશે. આ સિવાય તમે અંકુરિત મગની દાળ ખાઈ શકો છો. શું તમારા શરીરમાં ફળની ગંધ આવે છે? જો તમારા શરીરમાં ક્રોમિયમ અથવા ઝિંકની ઉણપ છે તો તમારે ધ્યાન આપવું જોઈએ. આ માટે તમે ક્રોમિયમથી ભરપૂર હોય તેવા સરગવાનું સાંભાર, ઝિંકથી ભરપૂર ચણા અથવા તો રાયતું ખાઈ શકો છો. સાથે સમારેલા શાકભાજી પણ ખાવા જોઈએ. શું તમારા હોઠ વારે ઘડીએ ફાટી જાય છે? શિયાળામાં હોઠ ફાટવાની સમસ્યા સામાન્ય છે, પણ જો તે સિવાય પણ હોઠ ફાટે તો તે વિટામિન B2ની ઉણપના કારણે થાય છે. તમારે તમારા નાસ્તામાં વિટામિન B2 થી ભરપૂર કાજુ, બદામ જેવા નટ્સ, મશરૂમ કરી જેવી વસ્તુઓ પણ ખાવી જોઈએ. હાથ પગમાં અચાનક જ કળતર થવું. આ તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપના કારણે થાય છે. વિટામિન B12 ફોર્ટિફાઈડ ડેરી ઉત્પાદનો જેમ કે ચીઝ અથવા તો દૂધનું પણ સેવન કરવું જોઈએ. શું તમે પણ ડેન્ડ્રફથી પરેશાન છો? આ ફક્ત તમારા વાળની ગંદકી જ નથી, પરંતુ તે તમારા શરીરમાં વિટામિન B6, ઝિંક, ફેટી એસિડની ઉણપના કારણે હોઈ શકે છે. આ માટે તમારે વિટામિન B6 થી ભરપૂર કેળાની સ્મૂધી બનાવીને લેવી જોઈએ. ઝિંકથી ભરપૂર કોળાના બીજને દહીંમાં ભેળવીને પણ ખાઈ શકો છો. આ ઉપરાંત પાલક અને કોબીજ, કેપ્સિકમનો પણ ખોરાકમાં ઉપયોગ કરો. ત્વચા પર સફેદ ફોલ્લી થવી. તમારી ત્વચા પર સફેદ ફોલ્લીઓ એ સૂચવે છે કે ઓમેગા-3 અને ફેટી એસિડની તમારા શરીરમાં ઉણપ છે. આ માટે ઓમેગા-3 સમૃદ્ધ ફ્લેક્સીડ્સ, સલાડ, દહીં, અખરોટનું સેવન કરવું જોઈએ. તો આટલી બધી ન્યુટ્રિયન્ટ ડેફિશિયન્સીસ કેમ થઈ રહી છે? તો અત્યારના ટ્રેન્ડ પ્રમાણે લોકો પોતાનું ફિગર મેન્ટેન કરવા અથવા તો હેલ્ધી રહેવા માટે કહેવાય ને કે જાતે એક્સપેરિમેન્ટ્સ કરતા થઈ ગયા છે, અથવા તો એક ગૂગલ યુનિવર્સિટી, વોટ્સએપ યુનિવર્સિટીના માધ્યમથી એ લોકો ઘણા બધા પોતાની જાત પર એક્સપેરિમેન્ટ્સ કરે છે. રિસ્ટ્રિક્ટિવ ડાયટ્સ ફોલો કરે છે, ફેટ ડાયટ્સ ફોલો કરે છે. જે અલગ અલગ ડાયટ્સ ફોલો કરવામાં આવે છે એના લીધે આપણા બોડીમાં પૂરતું પોષણ નથી મળતું, જેના લીધે ન્યુટ્રિશન ડેફિશિયન્સીઝ થતી હોય છે. અને એ ડેફિશિયન્સીઝના લીધે આપણને ઘણી બધી ફૂડ ક્રેવિંગ્સ થતી હોય છે.